શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણની કચેરી અનેક અસુવિધાઓ. કચેરીમાં ઠેર ઠેર તૂટેલી ટાઇલ્સ, પીવાના પાણીના ધાંધિયા, પાન પડીકીની પિચકારીઓની ગંદકી, કેટલાક લાઇટ પંખા બંધ હાલતમાં. આવી સ્થિતિ વચ્ચે લોકો બેસવા મજબૂર. એક તરફ દેશના ગુજરાત રાજ્ય સરપ્લસ ટેક્સ ભરતું સૌથી મોખરાનું રાજ્ય છે. અહીં ઘણો વિકાસ થયો છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણની કચેરી કે જ્યાં લોકો દરરોજના મોટી સંખ્યામાં પોતાના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના સરકારી કામકાજ માટે આવતા હોય છે, પરંતુ આ કચેરીમાં સ્વચ્છતા સહિતની કેટલીક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા નાગરિકો બેસે છે ત્યાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જ્યાં ઘણીવાર લોકોને ઠોકર વાગતી હોય છે, પડી જાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સને તકલીફ પડે છે. બીજી તરફ કચેરીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. સાથે જ કેટલાક ભાગોમાં પાન પડીકીની પિચકારીઓથી દિવાલો, કચેરીના દરવાજા પાસે દિવાલો લાલ રંગથી રંગાઈ ગયેલી જોવા મળી રહી છે. બીજી તરફ જનતાને પીવા માટે મૂકેલા પાણીના કુલરમાં આજે પાણી પણ નળમાં આવતું ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ અસહ્ય બફારો, ઉકળાટ એક તરફ છે શહેરમાં, ત્યાં બીજી તરફ આ કચેરીમાં જ્યાં નાગરિકો બેઠા ત્યાં કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ પણ બંધ હાલતમાં જોવા મળી હતી. આ તમામ અસુવિધાઓ માટે તંત્ર સાથે જ નાગરિકો પણ જવાબદાર છે, કારણ કે કચેરીમાં સ્વચ્છતા રાખવાની જવાબદારી સૌની છે. લોકોએ પણ સરકારી કચેરીમાં પાન પડીકીની ગંદકી કરવી જોઈએ નહીં, તો બીજી તરફ પ્રશાસન દ્વારા લાઇટ, પાણી, સ્વચ્છતા વગેરેની સુવિધાઓ તરફ ગંભીરતા દાખવી જોઈએ. સમગ્ર મામલે દક્ષિણ કચેરીના મામલતદાર ફાલ્ગુની સોનીએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે જે અસુવિધાઓ નાગરિકોને છે અને જે બાબતો ધ્યાનમાં આવી છે તેની રજૂઆત કરી છે અને વહેલી તકે અહીં સ્વચ્છતા, પીવાના પાણી, લાઇટ સહિત આ તૂટેલી ટાઇલ્સ અંગેની કામગીરી કરાવવામાં આવશે. શું કહેશો? હવે આ બાબતે જ્યારે જે બિલ્ડિંગ બનાવવાની એ બિલ્ડિંગ આરએમબી હસ્તક છે અને અમે જે તૂટી ગયું છે અથવા રિપેર કરાવવાનું છે એ બાબતે મેં આરએમબીને પણ જાણ કરી છે અને એ લોકો આનો એસ્ટિમેટ પણ લઈ ગયા છે. એટલે ટૂંક સમયમાં એ રિપેરિંગની ને બધી કામગીરી શરૂ થઈ જશે. અને સફાઈની બાબતમાં અમારે પેલું આઉટસોર્સિસથી જે રાખેલા છે કર્મચારીઓ, એ આઉટસોર્સથી કર્મચારીઓ મારફતે અમે સફાઈ કરાવીએ છીએ. અને હવે મામલતદાર ઓફિસની અંદર તો પબ્લિકનો ઘસારો રહેવાનો જ, કારણ કે કેવાયસી છે, પછી રેશન કાર્ડની બાબતો છે, જુદા જુદા આવકના દાખલા છે, ડોમિસાઇલ સર્ટી છે, એટલે પબ્લિકનો ઘસારો રહે. એટલે અમે એ લોકોને અનુકૂળતા માટે અમે પંખા, બેસવા માટે બાકડા અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અને એમના માટે અમે ટોકન સિસ્ટમ પણ રાખેલી છે, જેથી કોઈને તકલીફ ન પડે આવી વ્યવસ્થા અમે ઉપલબ્ધ કરાવેલી છે. મેઇન વસ્તુ એ છે કે લોકો આજુબાજુ બહુ થૂકી રહ્યા, તો આપણે એવું ના જોઈએ કે કોઈ ગાર્ડ આપણે મૂકવો જોઈએ કે આ વસ્તુ ના કરી શકે. હવે એની અવેરનેસ માટે અમે એના માટેના બધા હોર્ડિંગ્સોને એવું લગાવી દઈશું અને એના માટેની અવેરનેસ અમે પબ્લિકમાં પણ આવે એવી કાર્યવાહી આગળ હવે ચોમાસું આવી રહ્યું છે, આવી ગંદકી થાય તો રોગચાળો બી ફાટી શકે છે. અહીંયા તો હજારોમાં પબ્લિક આવતી હોય છે. સાચી વાત છે આપની. એટલે નિષ્કાળજી કહેવાય આપણા. ના, અમે એની અવેરનેસ માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને સ્વચ્છતા જળવાઈ રહે એવું અમારા તરફથી ચોક્કસ પ્રયાસો રહેશે. આપણો પરિચય? મારું નામ છે ફાલ્ગુનીબેન સોની અને હું મામલતદાર વડોદરા સિટી સાઉથ છું.